એક વાર સમર્થ રામદાસજી શિવાજીને ત્યાં પધરામણી ગયા. શિવાજીએ રામદાસજીને કીધું, ગુરુદેવ હું નવું નગર બનાવું, જરાક પધરામણી કરી દો ને. ચાલો કરી દઈએ. પધરામણી કરવા માટે ગયા, પણ ઘટના એવી ઘટી 500 કારીગરો કામ કરતા હતા. શિવાજીને એ દેખાડવું તો બધાનું ભરણ પોષણ હું કરું છું. ગુરુદેવ આ બધાનું રોજગારી હું આપું છું. રામદાસજીના મનમાં વિચાર થયો, કામ તો સારું કરે પણ એને અહંકાર આવ્યો ખોટું છે. આ વિચાર આવતા રામદાસજી શિવાજીને કીધું, શિવા આ પથ્થર તોડતો. પથ્થર ઉપર ઘણ માર્યો, પથ્થરના 2 ભાગ થયા. તો પથ્થરની અંદર આટલી નાની જગ્યા, એ જગ્યામાં અડધમ પાણી ભરેલું ને એમાં નાની ડેટકી બેઠી હતી. રામદાસજી કીધું, શિવા આને પાણી તું પૂરું પાડતો હોઈશ ને. શિવાજી આખી વાતને સમજ્યા, હાથ જોડી ગયા, ગુરુદેવ મને માફ કરજો. મારા મનમાં સંકલ્પ થઈ ગયો, બધાનું ભરણ પોષણ કરું છું, પણ મને વાતની હા પડી ગઈ. ભરણ પોષણ કરનાર તો મારો માલિક છે, મને તો નિમિત્ત માત્ર બનાવી રહ્યો છે, નિમિત્ત માત્ર બનાવી રહ્યો છે.